આજે જવાનું છે આપણે હાલીને જઈએ છીએ કેમ કે અમારે માનતા છે અને બદલીમાં એ તાવો પણ કરવાનો છે તો તાવાનો તાવો થઈ જાય ને હાલીને જવાની માનતા હતી ને તો માનતા પણ પૂરી થઈ જાય. તો ભાઈ જો અત્યારે છે ને તાવો કરવાનો છે ને ભડકું છે ને એનો આપણે લોટ બાંધવાનું કરી દીધું ચાલુ. આપણે સવારમાં 10 વાગે વડલીમાં એ પૂજી ગયા હતા ને અત્યારે ચાપડી થઈ ગઈ છે ને અત્યારે જો જઈએ છીએ જુગાર કરવા માટે. આ કેટલાય ટાઈમ પછી આને લોકોને જોયા છે તો કોણ છે જે આને ઓળખે કોણ કરીને કહેજો કંઈક બોલો અમારા બ્લોગમાં. થોડાક સમય પછી અમે પણ શૂટિંગમાં જવાના છીએ પણ હજી વાર છે. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું અને ટાઈમની વાત કરું તો ભાઈ વાગી ગયા છે 7 અને ભાઈ બધાને જય માતાજી ને જય રામાપીર. તો ભાઈ જો અત્યારે હને રોડેથી વ્લોગ ચાલુ કરું છું કેમ કે અત્યારે હને આજ જાય છે વડલીમાં. એક જ મિનિટ, મયુરભાઈ નો ફોન આવે છે ને વ્લોગ ચાલુ છે, ફોન કરું. તો અત્યારે જ આવી છે હાલીને વડલીમાં. જોકે હું તો ગાડી લઈને જ જાઉં છું, વાહે હાલ્યા આવે છે તો એ 3 કે 4 જણા છે. એક તો હોમ મિનિસ્ટર અને હાળિયું છે, આવું છે. તો બધા હાલીને જાય છે માનતા પૂરી કરવા ને આવવાની એવું છે. તો આગળ શું શું થાય છે એ બધું આપણે વિડીયોમાં બતાવતા રહીશું, તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ જો હાલીને જવા એટલે જાય છે ને આપણે અહીંયા બેસી ગયા છે કેમ કે આપણે તો ગાડી લઈને જવાનું એટલે તરત એની મર્જ થઈ જાય. તો ભાઈ કઈ વાત આગળ લઈને પછી આગળ જઈને વેટ કરી તો ટુ બી કન્ટિન્યુ. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગ વિડીયોમાં. તો આજે તો હે ને સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે જવાનું છે આપણે હાલીને જઈએ છીએ કેમ કે અમારે માનતા છે અને બદલીમાં એ તાવો પણ કરવાનો છે તો તાવાનો તાવો થઈ જાય ને હાલીને જવાની માનતા હતી ને તો માનતા પણ પૂરી થઈ જાય. તો અમે બધા ક્યારના નીકળી ગયા હતા ને લીલોડા ફૂગવા આવી ગયા છીએ. અને જો અમારી બેન થોડ્યા જાય છે આગળ, તલીબેન અને અમારા વૈસુબેન ને અંકુબેન. આ બધા મને હથવારો કરાવવા એવા છે કેમ કે એકલા તો હું કઈ પૂજી ન આપવાને છું. લીલોડાથી પણ આવે છે પ્રકાશ આવવાના છે, બીજું કોણ આવી નથી ખબર. તો બધા હાલીને જઈ છીએ. તો કોમેન્ટમાં બધા જઈ મેળડીમાં લખી દેજો અને કોણ કોણ બાબરાથી છે એ એક જરાક કોમેન્ટ કરી દેજો. તો હાલો કન્ટિન્યુ બના રહેજો. બેન કઈ બોલશો? મેલડીમાં નહીં બોલો તો હાલો. ફૂલ થોડાક થાકી ગયા છે, જો ઉકાળા પૈયા જ આવશે. તો હાલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બને આપણે આગળ જઈને પાછા મળશું. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ વડલીમાં પહોંચી ગયા છે. હાલીને આવવા વાળા હાલ્યા આવે છે, બાકી પહોંચી ગયા છે. અહીંયા આવીને જો વાસણ ને એવું બધું ધોવાનું હતું ને ધોઈને છે ના ભાઈ જો થોડાક આડા હાલે છે, ઊંધા હાલે છે. એમાં એવું છે કે આમ ઊંધા નહીં વાળ બધા આગળ આવી જાય. આવું કઈક છે. તાવો ને એવું કરવાનું છે, તાવો કરવા આવ્યા છે. જો વાસણ ને એવું બધું લીધું હતું ને તો ધોઈને છે અને અહીંયા આવી ગયા છે. અત્યારે ભાઈ સરસ મજાનું ભાઈ લોકેશન છે. હમણાં બધાને દર્શન ને એવું કરાવશું પણ અત્યારનો વ્યૂ કઈક આ રીતનો છે. વડલી ધામ બાબરા મેરડીમાં નું ટેમ્પલ. તો અત્યારે જો પહોંચી ગયા છે ને આ રીતનું કઈક વ્યૂ છે. અને આ આપણે આમાં બધું તાવો ને એવું બનાવવાનું, શાક ને એવું. તો આ રીતનું કઈક આજનું શેડ્યુલ ગોઠવેલું છે. કેદુનો તાવો કરવો થતો હતો પણ ફાઇનલી માતાજીનો હુકમ થઈ ગયો છે ને આજ તાવાનું આયોજન ગોઠવી દીધું છે. તો કઈ વાંધો નહીં, તાવા ને એવું કરી નાખ્યું. બાકી આગળ ને હમણાં તમને થોડીક વારમાં દર્શન ને એવું બધું કરાવશું. અત્યારે શું કે ભાઈ ને બહાર જવાનું એટલે વાસણ ને એવું લઈ લીધું છે અને થોડાક ધોઈ નાખ્યા છે, આવું કઈક છે. તો કઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બન્યા રહીજો. બકાલો ને એવું પ્રકાશભાઈ લેતા આવશે, આવું કઈક છે. તો કઈ વાંધો નહીં, હાલો હવે તાપડી બનાવવાની છે ને તો એનો લોટ ને એવું બાંધવાનું છે. તો હાલો ભાઈ ત્યાં જઈને મળશે. તો ત્યાં સુધી જો આપણે હું કહી દીધું ચાલુ. તો ભાઈ જો અત્યારે છે ને તાવો કરવાનો છે ને ભડકું છે ને એનું આપણે લોટ બાંધવાનું કરી દીધું ચાલુ કે જો મોણ દઈ દીધું છે. હવે
કામકાજ ચાલુ છે તો આવું કંઈક આવડતો નથી પણ ટ્રાય કરવી છે આવું કંઈક છે कोशिश करने वालों की कभी हार नहीं होती ડાયલોગ કોપી મારી છે લ્યો આન કે કીધા એવું કાંક કયો એટલી વાર હોય બધું કોપી મારી એ પૂરા તું ભડકાવાળો ન કરતો ફોન હા એક નંબર શું એટલે વસ્તુ તો ભાઈ સાહેબ અત્યારે ફાઇનલી ચાપડી થઈ ગઈ છે ને અત્યારે જો જાય છે જુગાર કરવા માટે આ ગરમ લાગે છે પણ એડજસ્ટ કરી લેવું અને શ્રીફળ ને એવું લઈ લેવી બાકી આ ગરમા ગરમ માતાજીને ધરી દેવી ને ફરી જાય ને ઉપાય જ નહીં તો આ બાજુ હાઈલા જ આવી છે જુગાર કરી નાખવી પછી પાછા મળશું તો ત્યાં સુધી ને બધા કન્ટિન્યુ રહેજો કેમ માર્યું તું કોઈને માર્યું આ બાજુ જોઈને મોટામાં કાઢીને બોલ લાઈક કરો લાઈક કરો આ એ ગલું છે ને લાઈક કરો કોમેન્ટ કરો તો ભાઈ સાહેબ ફાઇનલી અત્યારે ને જુવાર ને એવું બધું થઈ ગયું છે ને હવે જાય છે ઉપર પગ બગણું બહુ લાગે છે અહીંયા મંદિરે વાહ પાલટી વાહ તો કાંઈ નહીં જો નીચે જુવાર કર્યો અને હવે અહીંયા દર્શન કરી લેવી તો કાંઈ વાંધો નહીં હાલો તમને બધાને દર્શન કરાવું કન્ટિન્યુ રહેજો જો સરસ મજાના ભાઈ મંદિરે પહોંચી ગયા છીએ બધા દર્શન કરી લો મેરડીમાં કોમેન્ટમાં જઈ મેરડીમાં લખી દેજો તો આપણે સવારમાં 10 વાગ્યા વડલીમાં પૂજી ગયા હતા ને અત્યારે વાગી ગયા છે 12 જો કે આવીને તરત વ્લોગ સ્ટાર્ટિંગ નહોતું કર્યું કેમ કે થાકી ગયા હતા ને આવીને તરત પછી બકાલું ને એવું કાપવાનું હતું શાક ને એવું બનાવવાનું હતું તો એવું બધું બનાવ્યું ને અત્યારે પાછા આપણે માતાજીને હવન છે એ કરી વાળો છે સાપડીને બધું તાવો ને સડાવવાનું તો સડી ગયું છે ને હવે આપણે જવાનું છે દર્શન કરવા જો કે મેં તો દર્શન કરી લીધા છે પણ તમને લોકોને અહીં છે આવ્યા છીએ તો દર્શન કરી દઈને અમારા આરુ સાહેબ આવે છે આ ભાઈને કોણ કોણ ઓળખે છે કમેન્ટ કરી દેજો આરુ આરુ કઈ કે તો આવ આમ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો આ ભાઈને કોણ કોણ ઓળખે છે કમેન્ટ કરીને કહેજો ને અમારા વૈશાલી બેન ને અંકુ બેન ને બધા થાકી ગયા છે ને તો અહીં બેસી ગયા છે હાલો તમને લોકોને દર્શન કરાવું તો તમે બધા ફટાફટ દર્શન કરી લો અને આજે છે બુધવાર તો બુધવારના દિવસે ભાઈ આજ કોણ કોણ બદલીમાં અહીં આવ્યા હતા ને એ એક જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જઈ મેલોડીમાં લખવાનું ભૂલતા નહીં તો આજનું ડેકોરેશન કંઈક આ રીતનું છે અને હાલો મેલોડીમાંના દર્શન તમે લોકો કરી લેજો સારું છે તો હાલો આપણે અહીંયા ઉપર પણ જવાનું છે ના પણ તમને લોકોને મેલોડીમાંના દર્શન કરાવી તો તમે બધા એને કન્ટિન્યુ બન્યા રહેજો અને અહીંયાથી તમને તળાવ દેખું છો કે બહુ હરખું તો નહીં દેખાય પણ બધા એકદમ મસ્ત મજાનું સરસ મજાનું કેવું મસ્ત પાણી ભર્યું છે તો આ રીતનું કંઈક છે અને આપણે જવાનું છે ઉપર અને તાવને એવું થઈ ગયું છે અને પ્રસાદી લેવા પણ જવાનું છે કેમ કે ફોન આવી ગયો છે કે આવતા રહ્યો તો મને એમ છે પહેલાં બધાને દર્શન કરાવી દીધી તો હાલ કન્ટિન્યુ બને રહ્યો તમને લોકોને દર્શન કરાવી અને પછી પાછા મળશું ચાલો દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જય મેલોડીમાં લખી લેજો ને અહીંયા પ્રસાદ એગીશન લઈ લીધો ને આ કેટલાય ટાઈમ પછી આને લોકોને જોયા છે તો આ કોણ છે જે આનું ઓળખતા કોમેન્ટ કરીને કહેજો કંઈક બોલો અમારા બ્લોગમાં
થોડાક સમય પછી અમે પણ શૂટિંગમાં જવાના છીએ પણ હજી વાર છે. પછી આમ બધા દેખાવું જ તે. ખાસી વાત છે. તો કેટલા ટાઈમથી નતા આવતા શૂટિંગમાં તો મજા નતા આવતા ને હવે તો ઈ પણ આવશે. તો આગળ આપણે શૂટિંગ ગોઠવવાનું છે ને અહીંયા જ કરવાનું છે. તો કઈ રીતના શૂટિંગ કરવાનું છે કહીશું. તમે બધા કન્ટિન્યુ બના રહેજો ને કોમેન્ટમાં જઈ મેળવવામાં લખવાનું ભૂલતા નહીં. એક વખત અહીં બધી મંદિરને તમને લોકોને બતાવી દઉં. તો હાલો કન્ટિન્યુ બના રહેજો ને આ બધા જો હાલવા મીણા છે આમ વાટે ઊભા છે તો આપણે પણ જવા દઈએ. તો તળાવ છે તો જોઈ લો અહીં કણે ફોટા કેવા મસ્ત આવે. અમારે બધાને ફોટા પાડવા જવાનું કાવી છેલી પણ મેળ ન આવ્યું. અહીંયા જવાનું તું હે તું લઈ જા તો જાય એવું છે. હમણાં જાશું બપોર પછી. ચાલો કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી આપણે વડલીમાં અહીંથી આવતા રહીશું ને આવીને પછી શરબતને બનાવીને શરબતને પી લીધું ને એમાં બેનને બધા સીન ઘરે વહી ગયા. વૈશાલીની એના ઘરે વહી ગયા અને આવીને મેં ઘણું બધું કામ કરી નાખ્યું ને મારા કપડાને એવું ધોવાનું હતું ને તો જો આવીને એટલા કપડાને ધોઈ નાખ્યું. મસ્ત મજાની ઓશરી ધોઈ નાખી ના સાહેબ અમારે જો હુઈ જતા હજી ઉઠ્યા છે માંડ માંડ. ઈ તે ઊભા નથી થતા પણ ફોન હાથમાં લીધો ને તો કાંઈ ગાવું થઈ જાય મોટું થવા વહી જાય. કેમ કે હજુ જવાનું છે વાડીએ ને વાડીએ જવાનું થોડાક બણતણ લેવા માટે. કેમ કે રોટલાને એવું સુલે કરું ને એટલા માટે હે ને બણતણ ખૂટી ગયા છે. થોડાક એવા જ રહ્યા છે તો સવારમાં જાવું તું. જો કે જવાનું નક્કી નહોતું પણ આ તો માતાજીનો હુકમ થયો ને તો જઈ આવ્યા ને પછી હવે વાડીએ જઈ આવી બણતણ લઈ આવી. અને તમે બધા છે ને કન્ટિન્યુ બના રહેજો અને આજનો અમારો વ્લોગ કેવોક લાગ્યો એ કોમેન્ટ કરજો. બાકી મને એવું લાગ્યું કે વડલીમાં શાયદ અમારા સબસ્ક્રાઈબર હતા, ઘણા મિત્રો હતા, શાયદ એમને કંઈ નહીં કાંઈ પૂછી નહીં કાંઈ એવું થયું હતું. પણ મને અંદરથી એમ થયું કે શાયદ સબસ્ક્રાઈબર હશે. અને આજ આખો દિવસ બહુ જ મજા કરી અને હાલીને ગયા હતા તો થોડાક થાકી પણ ગયા છે. તો આ રીતનું કંઈક છે અને મોટું થઈ નાખે ને પછી વાડીએ જવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો અને કોમેન્ટમાં જઈને મેળીમાં લખવાનું ભૂલતા નહીં. તો ભાઈ જો અત્યારે છે ને અચાનક મહેમાન આવી ગયા છે અનિલભાઈ. તો જો આવતા હવે છોડા ને એવું પાઈ દીધું છે. તડકા ના આવ્યા હતા એટલે કીધું ટાઢા પાડી દે. એના આવ્યા હતા સસરા એના ઘીરે. તો આ બધું આટો મારવા આવ્યા હતા. મળાઈ ગયું. કેદું મળવું કરતા જ પણ ટાઈમ નહોતો રહેતો એટલે ભાઈ આજ ફાઇનલી મળી ગયા છે. તો કઈ નહીં સોડા ને એવું પી લેવી. થોડુંક કામ છે એ પતાવી દેવી. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. સારું તો અનિલભાઈ આવજો હવે. હા એમ ભાઈ ને કહું છું વાળું પાણી કરી પણ હવે ભાઈ ને મોડો થાય છે. લાઈટમાં ગાડીમાં થોડોક પ્રોબ્લેમ છે એટલે એવું કઈક છે. અત્યારે વાગી ગયા છે 7:30 ને થોડું અંધારું થઈ ગયું છે એટલે જેમ બને વેલા પહોંચવાનું છે ઘરે. અંધારું થાય પેલા તો હારો હવે નીકળી. કઈ વાંધો નહીં. પગીને ફોન કા મેસેજ કરી દેજો બરાબર. એટલે એમનું થાય ભાઈ પૂગી જાય કે તમારે પાક્કું આવવાનું જ છે. બે માણા ને ભૂલ્યા વગર આવી જજો એકવાર. આવશું હાલો. એ બસ સાઈન એકવાર હવે આવશું. કેમ કે એ બાજુ આવવાનું ઓછું થાય પણ હવે તમે કયો છો એટલે સાઈન એકવાર આવશું ખરા. તમારે એકવાર આવવાનું. પાકું પાકું. હાલો કઈ વાંધો નહીં. પગીને ફોન કા મેસેજ કરી દેજો. સારું આવજો. કઈ વાંધો નહીં. આનંદ ભાઈ તો ગયા છે. આ બાજુ રાંધવાનું કામકાજ ચાલુ છે. જો ભાઈ ક્વોલિટી ડાઉન થાય છે. કાંઈ વાંધો નહીં. કન્ટિન્યુ બિલે. તો ભાઈ સાહેબ અત્યારે જો ભાઈ વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા. અને આજે અમારા ગામમાં એક મરણ થઈ ગયું હતું. તો નાતમાં પણ ગયો હતો વ્યવહાર કરવા માટે. હું કે નાતમાં જવું પડે તો આવું કંઈક હતું. અને અત્યારે જો ભાઈ વાળું પાણી કરીને ભાઈ નવરા થઈ ગયા છે. અને અત્યારે ટાઈમની વાત કરું તો ભાઈ 9:30 થવા મીન્સ કે 9:30 થઈ ગયા છે. 9:10 થવા આવ્યા છે. આવું કંઈક છે. તો આજનો દિવસ અમારો આવો ગયો છે. અને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું આજ. હવે કાલનું કાલ જોઈ જઈશું વ્લોગ બનાવો કે ન બનાવો એ હવે મૂડ ઉપર આધાર રાખે. આવું કંઈક છે. તો કાંઈ વાંધો નહીં. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ભાઈ વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ. કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય. અને